નમસ્કાર, હું યશ. આપ જોઈ રહ્યા છો મહાનગર લાઈવ. સમાચારો પર નજર કરીએ તો રાજ્યના તમામ મહાનગરોની નાની મોટી સચોટ ખબરો જોઈશું. સૌથી પહેલા જોઈએ મહાનગરોની 4 મોટી ખબરો. તો રાજ્યસભાના ચૂંટણી જંગ બાદ શંકરસિંહે કહી છે પોતાના મનની વાત. અહેમદ પટેલને છેલ્લી ઘડીએ વોટ શા માટે ન આપ્યો તેના પરથી તેમણે પડદો ઊંચક્યો. તો વડોદરામાં સ્વાઇન ફ્લૂના 22 કેસ નોંધાયા. સુરતમાં નવરાત્રી માટે ઇન્ડોર સ્ટેડિયમ ભાડે આપવા મહાનગરપાલિકાએ 4 વખત ટેન્ડર બહાર પાડ્યા, પણ આયોજકો સ્ટેડિયમ ભાડે લેવા હજુ સુધી તૈયાર નથી. તો રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલમાં રક્ષાબંધનના પર્વ પર રાખડી બાંધીને નહીં આપવાના કથિત ફરમાન પર હંગામો મચી ગયો અને સ્કૂલના ફાધરને વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ ઘેરી વળતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. તો રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે. જોઈશું તેના પર કેટલાક સમાચારો. તો રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે અને રોજબરોજ કોઈના સ્વાઇન ફ્લૂથી મોત થઈ રહ્યા છે. ત્યારે શું કહી રહ્યા છે સ્વાઇન ફ્લૂને લગતા આંકડાઓ જોઈશું મારા સહયોગી પાર્થ પંડ્યા પાસે. જે બિલકુલ યશ જણાવી દઈએ કે સ્વાઇન ફ્લૂનો કહેર હાલ રાજ્યભરમાં કેવી રીતે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી આજે અલગ અલગ જગ્યાએ કુલ 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો. અમદાવાદ, રાજકોટમાં 2, સાણંદ અને કચ્છમાં એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું. અમદાવાદ અને રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂનો આતંક. અમદાવાદમાં 9 દિવસમાં સ્વાઇન ફ્લૂથી કુલ 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂનો કહેર અમદાવાદમાં 9 લોકોનો જીવ લઈ ચૂક્યો. તો અમદાવાદમાં ચાલુ માસ દરમિયાન સ્વાઇન ફ્લૂના 125 કેસ હાલ સુધી નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં 125 કેસ. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને જોતા 12 બેડ અલગથી મૂકવામાં આવ્યા. સ્વાઇન ફ્લૂને કારણે જ ફક્ત રાજકોટમાં પણ અલગ વ્યવસ્થાઓ હાલ હાથ ધરવામાં આવી છે. તો વડોદરામાં જો વાત કરીએ, વડોદરામાં આજે સ્વાઇન ફ્લૂના કુલ 22 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા. 22 પોઝિટિવ કેસની સાથે વડોદરા પણ આજે સુર્ખીઓમાં જોવા મળ્યું સ્વાઇન ફ્લૂને કારણે. સુરતમાં જો વાત કરવામાં આવે, સુરતમાં સ્વાઇન ફ્લૂના આજે વધુ 8 કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂથી સુરતમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે એવું આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીનું નિવેદન તો સામે આવ્યું છે, પરંતુ આંકડાઓ સતત સ્વાઇન ફ્લૂના વધી રહ્યા છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂના 1000 કેસ નોંધાયા, જેમાંથી મૃત્યુઆંક 150 થઈ ગયો છે. 1000 કેસ તો નોંધાઈ ચૂક્યા છે. તો સ્વાઇન ફ્લૂને અટકાવવા વિવિધ જગ્યાએ સેમિનાર પણ કરવામાં આવ્યા એવું આરોગ્ય મંત્રી એટલે કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે ડોર ટુ ડોર સર્વેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી એવી સરકાર દ્વારા માહિતી હાલ તો આપવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂને લઈને ડોર ટુ ડોર સર્વેની પણ માહિતી હાલ સરકાર દ્વારા આપવામાં આવી. તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી આજે અલગ અલગ જગ્યાએ કુલ 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. જી યશ. જે જરૂરથી. તો રાજ્યમાં આજના દિવસમાં 6 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત થઈ ગયા, જે ખૂબ મોટો આંકડો કહી શકાય. તો રાજ્યભરમાં જ્યારે પણ ભારે વરસાદ બાદ ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા જેવા રોગોના કેસીસ વધી રહ્યા છે. રાજ્યમાં ફ્લૂના કેસ અને તેનાથી વધતા મૃત્યુનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને આવી પરિસ્થિતિમાં આપણે સ્વાઇન ફ્લૂથી બચવા માટે શું કરવું જોઈએ તેના ઉપાયો. તો શરીરને પૂરતો આરામ આપવો જોઈએ. તે સાથે જ તાવ આવતો હોય તો જાહેરમાં જવાનું ટાળવું જોઈએ. તાવ આવતો હોય તો તરત તબીબને સંપર્ક કરવો જોઈએ અને તેનો ઇલાજ લેવો જોઈએ. જમતા પહેલા હાથ ધોવાના રાખવા જોઈએ. તે સિવાય ભીડભાડવાળી જગ્યાએ બને ત્યાં સુધી ન જવું જોઈએ અને સ્વાઇન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ બને તેટલું વધારે રાખવું જોઈએ અને માંસાહારનો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ અને શરીરને પૂરતો આરામ પણ આપવો જોઈએ. મેગા સિટી કહેવાતું અમદાવાદ સ્માર્ટ સિટીના સપના ભલે જોઈ રહ્યું હોય, પણ અમદાવાદમાં ગંદકી અને રખડતા ઢોર મામલે થયેલી અરજી પર હાઈકોર્ટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. કોર્ટના કડક વલણ બાદ મહાનગરપાલિકાએ બાંહેધરી આપી છે કે એક જ અઠવાડિયામાં પરિવર્તન દેખાશે. અમદાવાદમાં ગંદકીના સામ્રાજ્ય પર એબીપી અસ્મિતાના અહેવાલના જબરદસ્ત પડઘા પડ્યા છે. ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઉધડો લેતા કહ્યું કે શહેરમાં કચરા પેટીઓ ભરેલી છે, રસ્તાઓ પર કચરાનો ઢગ છે, રખડતા ઢોરોનો ત્રાસ છે.
તંત્ર શું કામગીરી કરી રહી છે? હાઈકોર્ટના ઉધડા બાદ કોર્પોરેશનને 1 સપ્તાહમાં પરિવર્તન દેખાશે તેવી બાંહેધરી આપી છે. સાથે જ જરૂરી તમામ પગલાં લેવાશે અને રસ્તાઓ સ્વચ્છ હશે. જે ખરાબ રસ્તાઓને જે છે કે જેટલા કોન્ટ્રાક્ટર છે એ લોકોના પેમેન્ટ પહેલાં રોકાઈ જવા જોઈએ અને પેમેન્ટ ના કરવા જોઈએ. એક પબ્લિક એક્સચેકર અને ટેક્સ પેયર અને કોર્પોરેશનને જે રિપેર વર્ક કે જે રીફર્નિશિંગ કે રીફર્બિશિંગ માટે જે ખર્ચો હોય એ પબ્લિક એક્સચેકર કે ટેક્સ પેયરના ખર્ચે ના જવું જોઈએ. જે કોન્ટ્રાક્ટરોને જે કામ આપ્યું હોય એનું આખું ઇન્સ્પેક્શન, જે રો મટીરિયલ વપરાયું હોય એનું ઇન્સ્પેક્શન, જે મેઝરમેન્ટ બુક હોય, કોણે કેટલું કોન્ટ્રાક્ટ છે, એ બધાની એક રિપોર્ટ આજે પણ સબમિટ કરીએ છીએ સરકારે અને 1 વીકમાં એક વિઝિબલ ચેન્જ આવે એવી એમને બાંહેધરી આપી છે. આ તરફ રાજ્યમાં રસ્તે રઝળતા ઢોર મામલે હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ સ્થાનિક પ્રશાસનનો ઉધડો લીધો. હાઈકોર્ટે ટકોર કરી છે કે પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતનું અભિયાન લઈને નીકળ્યા છે અને ગુજરાતમાં તંત્રએ શું માંડ્યું છે. સાથે જ હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે નાગરિકો રોજે રોજ પરેશાન થાય અને તંત્ર પગલાં ન ભરે તે યોગ્ય ન કહેવાય. જન્માષ્ટમીના સમયે તમામ ગાયોને છોડી મૂકવાનો કોર્પોરેશન કઈ રીતે પરિપત્ર બહાર પાડી શકે? લોકોને જો દાન અને પુણ્યનું કાર્ય જ કરવું હોય તો ગૌશાળામાં જાય. રસ્તાઓ પર પશુઓનો ત્રાસ નહીં ચલાવી લેવામાં આવે. કોર્ટે એવું પણ કીધું કે આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમનું એક મિશન છે સ્વચ્છ ભારત. તેના લીધે તમે જો તો રોડ ઉપર એટલું કચરો હોય છે જે લોકો પણ બહાર ફેંકતા હોય. ઇવન કે જે કોર્પોરેશનના ડબ્બાઓ હોય છે એ બહાર હોય છે. કચરો ડબ્બામાં નથી હોતો, રોડ પર હોય છે. જાનવરો એ જ ખાવા આવે છે. તો એનું શું? વરસાદ બાદ રસ્તા પર ખાડા પડી જવાના મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજીમાં એબીપી અસ્મિતાના અહેવાલનો પણ ઉલ્લેખ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો ચાલુ વર્ષે પડેલા વરસાદના કારણે અમદાવાદમાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે એએમસીએ કોન્ટ્રાક્ટર્સ સામે કડક પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. વિજિલન્સને સોંપેલા તપાસના રિપોર્ટ બાદ તમામ કોન્ટ્રાક્ટર્સને સ્વખર્ચે આ રોડ બનાવવા અંગે જણાવવામાં આવ્યું છે. અને જે 3 કોન્ટ્રાક્ટર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા તે કોન્ટ્રાક્ટર્સે આ તમામ રોડ નિયત સમયમાં બનાવી અને એએમસીને આપવા પડશે. અને તે પહેલાં જો કોન્ટ્રાક્ટર રોડની બનાવટમાં કોઈ ગેરરીતિ કરશે તો તેને આજીવન સસ્પેન્ડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ કોન્ટ્રાક્ટર્સને ચૂકવવાના નાણાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રોકી દેવાયા છે. બધા જ કોન્ટ્રાક્ટરોએ આ રોડો ફરીથી બનાવી આપવાના રહેશે. જો આ રોડો બનાવીને નહીં આપે તો જે 3 વર્ષનું સસ્પેન્શન છે એની જગ્યાએ આજીવન કરવામાં આવશે. સરકારમાં અને જો કામ કરતા હશે ત્યાં જાણ કરવામાં આવશે અને આ રોડોના બધા જ પેમેન્ટો 101 અત્યારે રોકી દેવામાં આવે છે. નવા બિલો બનવાના બંધ થઈ ગયા છે અને જે એમની 3 વર્ષની જવાબદારી છે એ જવાબદારી પૂર્ણ કરવાની રહેશે. તો અમદાવાદ શહેરમાં વિવિધ પ્રશ્નોને લઈને અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર્સે રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું છે. અમદાવાદના રસ્તાઓની બિસ્માર હાલતને લઈ અને કોર્પોરેટર રાજ્યપાલને રજૂઆત કરી અને અમદાવાદના રસ્તાઓની હાલતને લઈને એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને અમદાવાદના રસ્તાઓની બિસ્માર હાલતને લઈ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી. 200 કિલોમીટરમાંથી માળ 100 કિલોમીટરના રસ્તા બાકી રહ્યા છે. બાકી તમામ રસ્તાઓ તૂટી ગયા છે. આજે અમે મહામહિમ રાજ્યપાલ સામે માંગણી કરી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ડિસિલ્ટિંગ હોય, ડ્રેનેજ હોય, સ્ટોમ વોટર ડ્રેન હોય અને છેલ્લે રોડમાં જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેની સમગ્ર ચીફ વિજિલન્સ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેની સામે એક્શન લેવામાં આવે તેવી અમે માંગણી કરી છે. રાજ્યપાલ શ્રી અમારા આવેદનપત્ર, અમારી રજૂઆત સ્વીકારીને યોગ્ય કાર્યવાહી કરીશું તેવી અમને આશા. રેડ હેન્ડ જે ભ્રષ્ટાચાર ચાલતું હોય તે પકડીને પણ અમે આપ્યું છે, પરંતુ ક્યાંકના ક્યાંક તંત્રના અધિકારીઓ, સત્તાધારી પક્ષના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મોટા પાયે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે અને તેના કારણે આજે અમે રાજ્યપાલ સમક્ષ અમારી રજૂઆત કરવા આવ્યા છીએ. રાજ્યસભાના ચૂંટણી જંગના 2 દિવસ બાદ શંકરસિંહ વાઘેલાએ કરી છે પોતાના મનની વાત. અહેમદ પટેલને વોટ આપવાનું વચન આપ્યા પછી પણ શંકરસિંહ વાઘેલાએ ભાજપને વોટ કેમ આપ્યો તેના પરથી તેમણે પડદો ઉંચક્યો. સાથોસાથ કોંગ્રેસ પર નિશાન તાંકતા કહ્યું કે મહિના પહેલાથી ષડયંત્ર રચી અને કોંગ્રેસે ચૂંટણી જીતવાની શરૂ કરી દીધી હતી તૈયારીઓ. રાજ્યસભાના ચૂંટણી જંગનું ભલે આવી ગયું હોય પરિણામ, પણ હજુ જુબાની જંગ થમી નથી રહી.
રાજ્યસભાની ચૂંટણી વખતે થયેલા નાટકીય ઘટનાક્રમ મામલે શંકરસિંહે કહ્યું કે ચૂંટણી વખતે આટલા નાટકો કરવાની જરૂર નહોતી। જે મામલે જવાબ આપતા શક્તિસિંહે કહ્યું કે જો શંકરસિંહે પક્ષ ન છોડ્યો હોત તો કોઈ પણ ધારાસભ્ય પક્ષ છોડીને જાત જ नहीं। इलेक्शन कमीशन ने जानबूझकर अगर न किया हो तो ये वीडियो में वो देखे, पूरी वीडियोग्राफी बुलाइए आप सबकी 176 की जिन्होंने वोट दिया वो जानबूझकर एजेंट खड़ा होता है। ये प्लानिंग का हिस्सा था, प्लानिंग था कांग्रेस का। ऐसे एमएलएस को हम टाइट करेंगे जिससे इनको हम चैलेंज करेंगे। चैलेंज का होमवर्क रात को हो गया था, टाइप हो गया था सब। सुप्रीम कोर्ट के जो है जहाँ जहाँ केसेस हुए वहाँ का जो आए थे वो सब लाकर तैयार रखा था। इलेक्शन कमीशन को टाइट रखा था। अपने पार्टी को एडवांस बिफोर रिजल्ट कांग्रेस पार्टी के सीनियर एडवोकेट्स को इलेक्शन कमीशन के सामने क्या क्या आर्ग्यूमेंट्स करनी वो तय किया था। कॉन्स्पिरेसी टू विन द इलेक्शन हूँ चौक्कस मानु छूं। बापू विधिन कांग्रेस होय तो 36 नहीं ए 57 नेता हता, अमारा सौना नेता हता। બધા શંકરસિંહજી સાથે હતા। જે દિવસે એમણે વસંત વગડે બોલાવ્યા ત્યારે કોંગ્રેસના નેતાએ હું મુંબઈ હતો, નહીતર હું પણ જાતે એમને ત્યાં મારા પક્ષના નેતા મારા મુરબ્બી કોંગ્રેસમાં રહીને બાપુ સાથે 57 ધારાસભ્યો કદાચ 57 હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી અમારામાંથી ફૂટ પડીને સૈદ્ધાંતિક રીતે બીજે લઈ જાય તો ત્યાં કરોડોની ઓફર હોય, ગમે તેવી ધમકીઓ હોય તો પણ મારા પક્ષના ધારાસભ્યશ્રીઓની નિષ્ઠા અને પ્રમાણિકતા એ ડગી નથી। અહમદ પટેલને વોટ આપવાનું વચન આપ્યા પછી પણ શંકરસિંહ વાઘેલાએ ભાજપને વોટ કેમ આપ્યો તેના પરથી પણ તેમણે અંતે પડદો ઉંચક્યો છે। प्लीज कृपया आप माफी मांगिए, अन्यथा मैं अहमद भाई को वोट नहीं दूंगा। नंबर 1, इन्होंने आखिरी दिन तक, शाम तक, दूसरे दिन सुबह तक वोटिंग से पहले वहां से गए, लेकिन हमसे कोई वी आर सॉरी फॉर सच काइंड ऑफ कमेंट्स, जिसका मतलब नहीं था आपको टाइट करने से कांग्रेस को नुकसान हो। ऐसा जो इरादा इनका जो भी होगा, तो इन्होंने एक लफ्ज भी नहीं कहा कि एक गलत बात हम कह रहे थे आपको और टाइट करने के लिए कि आप कांग्रेस से विमुख हो। परिणामना 2 દિવસ બાદ કોંગ્રેસ પર નિશાન તાકવામાં બાપુએ કોઈ કચાશ રાખી નહીં। શંકરસિંહના મતે કોંગ્રેસે મહિના પહેલાથી ષડયંત્ર રચી ચૂંટણી જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। इन्होंने कहा कि मेरे को नहीं सबको दिखाओ, इनको नहीं कहना चाहिए कि बीजेपी को भी दिखाओ। उसने वाकई नहीं दिखाया है, उसने ऐसा किया है। एक वाली चीज आप 10 फुट से नहीं देख सकते, चाहे आपके पास टेलीस्कोप हो फिर भी। तो ये जो मामला है, जानबूझकर कौन से एमएलए पर क्या एक्ट करना, एक्ट का बेस क्या लेना, और वो करके इलेक्शन कमीशन को दबाकर कैसे हम जीते, उसकी एक प्रकार की प्लानिंग कॉन्स्पिरेसी ऐसे ये कॉन्स्पिरेसी थी। શંકરસિંહે તો હુંકાર પણ કર્યો છે કે તેઓ ચૂંટણી પંચના 2 મત રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે। સાથોસાથ સોશિયલ મીડિયામાં તેમને લઈને થઈ રહેલી કમેન્ટ્સ મામલે કહ્યું કે સોશિયલ મીડિયામાં તેમને નિશાન ન બનાવવામાં આવે। રાજ્યસભાની ચૂંટણી બાદ શંકરસિંહ વાઘેલાને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી, જેના પર બાપુએ નારાજગી વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। રાજ્યમાં ગેસ આધારિત ઉદ્યોગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ગેસ આધારિત ઉદ્યોગો માટે 15% ટેક્સનું ભારણ ઘટાડી અને 6% કર્યું છે, તો સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં 9% રિફંડની જાહેરાત કરી છે। ગેસમાં લાગતા વેટમાં 9% રિફંડથી સિરામિક ઉદ્યોગપતિઓમાં ખુશી ફેલાઈ ગઈ છે। રાજ્ય સરકાર તરફથી સ્વીકારવામાં આવી છે અને અમે આજે નાણાં વિભાગમાંથી નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી ગેસ આધારિત જે ઉદ્યોગોને 11% ભરેલા ટેક્સમાંથી અમે રિફંડ આપતા હતા અને 4% ટેક્સ પેટે જમા લેતા હતા, એટલે 15%માંથી 4% રાજ્ય સરકાર રાખતી હતી આવક પેટે અને 11% જે રિફંડ આપતી હતી એમાં આજે સુધારો કરી ગેસ આધારિત ઉદ્યોગોની માગણીને અનુરૂપ અમે હવે એમને 9% રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે।
આગળ વધીએ સમાચારોમાં તો આજે રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં એ સમય હંગામો મચ્યો જ્યારે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ ફાધરને ઘેરી વળ્યા. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓનું કહેવું હતું કે રક્ષાબંધનના પર્વ પર રાખડી બાંધીને ન આવવાનો ફાધરે વિદ્યાર્થીઓને આદેશ કર્યો હતો અને જેના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓએ ફાધરને ઘેરી વળ્યા અને તેમના હાથમાં રાખડી બાંધી. જોકે ફાધરનું કહેવું છે કે આવો કોઈ જ આદેશ વિદ્યાર્થીઓને નથી અપાયો. હંગામાના આ દ્રશ્યો છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલના. હંગામો થયો કથિત એ ચર્ચાને લઈને કે સ્કૂલના ફાધરે રક્ષાબંધનના પર્વ પર વિદ્યાર્થીઓને કર્યું હતું ફરમાન રાખડી બાંધીને ન આવવાનું. વાત સાચી કે ખોટી, પણ જંગલમાં આગની જેમ આ વાત ફેલાઈ ગઈ. પછી તો પૂછવું જ શું? વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ સ્કૂલે દોડી આવ્યા અને બસ ફાધરને ઘેરી એક જ માંગ કરતા રહ્યા, લેખિતમાં માફી માંગો. બેન ભાઈના પવિત્ર રક્ષાબંધનની જે રાખડી, જે રક્ષણ કરતી રાખડી હોય બેનની, એ રાખડી આ સેન્ટ મેરી સ્કૂલની અંદર કઢાવવામાં આવી છે. એની જાણ તો અમે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ જાડેજા અને ગોપાલભાઈ અનરકટની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ આખું અહીં આવી ગયું છે. અને જે હિન્દુ ધર્મને જે પ્રતિક, આશાના પ્રતિક, રક્ષણના પ્રતિક કહેવાય એવી રાખડી કઢાવવામાં આવી. દરેક વિદ્યાર્થી નાના નાના ભૂલકાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ રાખડી પહેરવાની મનાઈ અમને અમારા ક્લાસ ટીચરે કરી છે અને જો અમે પહેરસી તો અમને મારવામાં આવશે એવી દાટી આપી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓએ સ્કૂલમાં ન માત્ર રામધૂન બોલાવી બલકે ફાધરને પણ રાખડી બાંધી. સ્થિતિ એ હદે વણસી કે પોલીસને તો દોડી આવવું પડ્યું. સાથોસાથ ફાધરની તબિયત લથડી પડતા 108 મારફતે તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. જોકે ફાધરનું તો કહેવું છે કે રક્ષાબંધનના પર્વ પર રાખડી ન બાંધીને આવવાનો ફરમાન અપાયો જ નથી, આ માત્ર અફવા છે. અમે તો રાખડી છે મારા હાથમાં છે ને અમે કાલે રાખડીના કોમ્પિટિશન પણ રાખેલું છે. ખબર નથી આ ખ્યાલથી કેવી રીતે ઉગી હતી. ના કોઈને નહીં. એ લોકો મારા ઉપર દબાણ કરે છે, આમ લખી આપો અમને, બસ બીજું કાંઈ નથી બોલતો. આમ તો આવી રીતે મેં જે કામ નથી કર્યું એના ઉપર ભાઈ કેવી રીતે લખું? ના કોઈને નહીં. શું ખબર આ લોકો ક્યાંથી આ બધું કાઢે છે મને કાંઈ ખબર નથી. તો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો પાસે ખુલાસો માંગ્યો છે. સાથોસાથ રાજકોટની તમામ સ્કૂલો પાસે બાંહેધરી પત્ર માંગી સૂચના આપવામાં આવી છે કે દરેક તહેવાર ઉજવવાની વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવે અને કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ જ નિર્ણય ન લેવા. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.